ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. રોજ તો મોર્નિંગથી થાય છે, આજે મોર્નિંગ નથી, આફ્ટરનૂન થઈ ગઈ છે, 12:05 થઈ ગઈ છે. તો 26મી જાન્યુઆરી છે, બધાને રજા હોય એટલે કાલની જેમ રજા હોય એટલે ક્યાંય જવું ન હોય એટલે કાંઈ ઉતાવળ હોય નહીં. તો આજે આ વ્લોગ રહેશે ગુજરાતીમાં, કારણ કે કાલે એક મારી ફ્રેન્ડનો ફોન હતો કે એકાદો વ્લોગ ગુજરાતીમાં કર નહીં કે, તો મેં કીધું સારું, પણ ગુજરાતમાં રહીને ગુજરાતીમાં ન એ કંઈ બનાવી તો એ બરાબર ન કહેવાય. તો હવે આજનો આ વ્લોગ રહેશે ગુજરાતીમાં. તો એમાં જોશું હવે ગુજરાતીમાં સારો બને છે કે હિન્દીમાં સારો લાગે છે. તો પછી બેમાંથી જેમાં સારું લાગે એમાં આપણે રાખશું, બાકી બે મિક્સ તો છે જ ઓપ્શન આપણી પાસે, હિન્દી ગુજરાતી મિક્સ કરી નાખશું. નહીંતર ગુજરાતીમાં બનાવવામાં આપણને હેલું પડે, કારણ કે એ આપણે રોજ બોલતા હોય ને એટલે ગુજરાતીમાં ફટાફટ બોલી નાખી. હિન્દીમાં બોલવામાં થોડુંક ધીમે બોલાય અને થોડુંક આડું અવડું આપણે બેસાડવું પડે કે ભાઈ આનું શું થાય ને આનું શું થાય. ગુજરાતીમાં તો રોજ બોલતા હોય એટલે આવડતું જ હોય. જોકે છોકરાઓને બહુ વાંધો આવતો નથી, કારણ કે એ આખો દી મોબાઈલ લઈને બેઠા હોય તો એ તો હિન્દીમાં બોલી જ જાય ફટાફટ. આપણને કાંઈ વાંધો તો આવે નહીં, પણ આ તો ગુજરાતી છીએ તો ગુજરાતીમાં જોઈ લઈએ હવે કેવું બને છે. 2-3 દિવસ ગુજરાતીમાં બનાવી નાખશું. તો અત્યારે હવે યશવીબેન શું કરે છે જોઈ. શું કરે? શું રમસ? બ્લોકથી રમસ? તો આજે આને નવડાવવાની છે માથું ધોઈને, એટલે પહેલાં 12 વાગી ગયા છે તો પહેલાં રોટલી બનાવી નાખું, રસોઈ કરી નાખી, પછી બેનનો નવડાવવાનો, કારણ કે ઠંડી હમણાં 3-4 દિવસથી વધુ છે. તો મારું પાછું બાથરૂમ બહાર છે તો નવડાવાય નહીં, ઠંડી લાગી જાય છોકરાઓને. એના કરતાં હવે 12 વાગ્યા પછી નાહી તો શું વાંધો, સ્કૂલે જાય ત્યારે તો 9 વાગ્યામાં નાહી જ લે છે. કાંઈ અશી તો આજે રોટલી ચડવાવીશ. હે કાંઈ નથી કરવાનું, ફટાફટ કરી નાખું. તું કરસ ને તો એમાં વાર બહુ લાગે છે મારે, એના કરતાં હું એકલી કરી નાખું ને તો મારે 10-15 મિનિટમાં પતી જાય. યશવીબેન ભેગા હોય તો 5 મિનિટ વધારે થાય. કા વાતો જાજી થતી હોય ને. કાંઈ યશી શું બનાવસ? શું તું ઝંડો? ઊંધું કર્યું, આ બ્લોકને આમ રાખવાનો હોય. થઈ ગયા ને મસ્ત. આજે શું છે? 26મી જાન્યુઆરી. આજે ગયા નહીં કા? નહીં તો અહીંયા પરેડ ગ્રાઉન્ડે આપણે ઓલા વખતે તો ગયા હતા એના જોવા માટે. ક્યારના બોલાવતા હતા, ક્યાં હતો? હે કીધું નહીં, મેં 3 વાર ફોન કર્યા. તું કાં આવતી નથી રમવા? તો આજે બનશે મિક્સ શાક ને રોટલી. ક્યાં ગયા તો? શું કરવા? હે શું લઈ આવ્યો? ઓલા વ્હાઈટ મમરા અને તીખા ગાંઠિયા. આ ભાઈના વાળ હું હાથે કાપું છું. આવડો થયો છે 10 વર્ષના. 2-3 વાર જ દુકાને ગયા છે કપાવવા, બાકી મેં જ કાપ્યા છે. તો આજે વાળ કાપવું જોવો તમે. થઈ ગયા છે કપડાની ડોલ. હજી કપડાં તો આમ બાકી છે, નવડાવીશ પછી કપડાં ધોઈશ. હાલે હાલ ભાઈ, નવડાવી દો હાલ. કઈ બાજુ જાસ? આના વાળ કાપાઈ ગયા છે. કેવો લાગે છે? મને ખબર. હવે આને નવડાવી દઉં. પહેલાં અઠવાડિયામાં 2 વાર મારે નવડાવવો પડે. આમ તો હાથે નાહી લે છે, 2 વાર હું ઘસીને નવડાવી દઉં એટલે
ચોખ્ખો લાગે. પતંગ ઉડાડી ઉડાડીને મોઢું દેખાડતા તારું કાળું કરી નાખ્યું. ખાલી આંખ વગર ચશ્મા પહેર્યા હોય એટલું ધોરું, બાકી આખો કારો થઈ ગયો. કેવા કપાણા છે ને? સેટ કર્યા કાંઈ નથી કાંઈ હતા. ફોટો ન પાડ્યો નકર બિફોર આફ્ટર થઈ જશે. મોઢું તો ચોખ્ખું થઈ ગયું, થોડું રૂપારો થઈ ગયો. હવે શું કરીશ? ટ્યુશનમાં જવાનું હતું, સવારે ટ્યુશનમાં ન ગયો. હવે અત્યારે વળી પાછો 4 વાગે જાય. 4 વાગે ના તો 6 વાગે 4 થી 6 છે ના મેસેજમાં. 4 થી 6 ન હોય દેખાડું તને, ઊભો રહે. હાલે જોતું. ના નાવ નાવ કરતા સાંજ પડી. હવે નવડાવી અત્યારે છે. હવે લાગી ઠંડી. આના કરતાં તો સ્કૂલનો નોર્મલ દિવસ સારો. હા, રોજ ટાઈમ ટુ ટાઈમ બધું થઈ તો જાય. ન હોય ક્યારે શું કરવું, ક્યારે શું નહીં, બધું નિરાતે. કેવી ઠંડી લાગી? બરફ જેવી. હવે થોડુંક આરામ રહેવા દે, પછી ટાઈમ લાગી ગઈ, ભૂખ. પછી હવે કઠોળ સ્ટીક અને ગાંઠિયા પાપડી. પાપડી ક્યાં? તીખા મોરા? તીખી પાપડી. તીખી પાપડી તો આલ્યો મોટી મોટી સિક્સ થિક્સ ખાઈ લ્યો. ખવાઈ ગઈ લ્યો. હવે તમે ખાઈ લ્યો. હું નાખ્યો કપડાં હવે ઉપર. મારે વાટ મૂકવા. એ રે યુસી રે. શું કરું? સિંગુ તોડી લેજે. એમાં છે કે આ બાજુ તો પાકી એ ગ્રીન રહેવા દે, બ્રાઉન ઓલી વ્હાઈટ વાળી તોડી લે. વ્હાઈટ વાળી એ રહેવા દે. હા રહી અહીંયા બેસી તારા કપડાં ખરાબ થાય નીચે. અરે ગ્રીન એ કંઈ તોડતી નહીં. આ અપરાજિતા વેલ રહી ને એની સિંગુ છે. અપરાજિતાની વેલ છે. એમાં સરસ મસ્ત ફૂલ આવે રોજ, બ્લુ કલરના. યસી તોડમાં ગ્રીન રહેવા દે, બધી વ્હાઈટ થવા દેવી જોઈ પહેલાં, તો જ ઉગે. બીજું નકર નહીં ઉગે. રહેવા દે. તો હું કપડાં નાખી લઉં, કપડાં સૂકવી લઉં, પછી આખી રાત પડ્યા રહેશે. વળી પાછું કાલે એને લેવાના રહેશે. તો હાલો હવે કપડાં નાખી લઉં. આની અંદર શું નીકળે તમને દેખાય. આની અંદર શું નીકળે એ દેખાય. નીચે પડી નીકળે ઉગાવાનું. પછી આવી મસ્ત વેલ બની જાય. આ તો આપણા કુંડું છે ને, કુંડામાં નાખી છે ને, એટલે નહીતર એક કુંડામાં નાખી ક્યાંક બાંધી દીધી હોય ને તો મસ્ત ચડી જાય. આવું છે અત્યારે બ્લેક આને ગમલામાં ઉગાડ દેવાનો. બી કાઢી આમને ખાડો કરીને ના નાખાય, એમને રાખી દેવો ને, પાડી નાખી એમને ઉગી જાય. સાચી વાત છે. એવું જરૂરી નથી કે અંદર ઉગાડી જ દેવા જોઈએ. તો એમને ક્યાંય સિંગ ખરીને પડી ગઈ હોય ને તોય ઉગી જાય છે. તો અહીંયા લાદીમાં ઉગી ગઈ હતી નહીં, પછી થોડીક મોટી થાય એટલે બરી ગઈ મેળે. કેક અમારી ના બની આવી કે કોઈ રેતીની. શું કરીશ? લખી રમું છું.
દોડથી રમો ને. આ તો આપણે ગાંઠિયા બને ને ભાખરવડી. શું બનાવ્યું? પાસ્તા. પાસ્તા. હા. આવા હોય પાસ્તા? આવા તો હોય પછી તળીએ એટલે મસ્તીનો મજાનો થઈ જાય. પાસ્તાને તળવાના હોય કે બોઇલ કરવાના હોય? બોઇલ ઉકાળવાના હોય? કરવાના હોય. પાછું જોઈએ કયો? ઓલો વ્હાઈટ વાળો. અલ્લા મારે તો એ તો આપણે એકમાંથી જ રમવાનું હોય ને, કાંઈ બે ને અલગ અલગ પાસાથી થોડી હોય. વ્હાઈટ વાળો બે. મમ્મી કયા કલરનું જોઈએ તમે? મારે રેડ. ખાલી ટમેટા ને સેવ મમરા નાખી દે એટલે ભેળ. ભાવે આવી તને ભેળ? હા. કેટલી ભાવે? જેટલી આપો એટલી. તો હવે આજનો વ્લોગ પૂરો. ગાઈસ તો હવે જમી લીધું છે બધાએ, તો કામે પતી ગયું હવે. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો, ગમ્યો હોય તો બાય બાય. બાય. આવજો. આવજો. મમ્મી મન ન બોલવા દીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. આવજો.